ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાના. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હવારમાં કેવલભાઈ ગયેલો તો કાનજીભાઈ ઘરે રમવા તો એટલે હું લેવા ગયો અને લઈને આવેલો જાવ તે ખિસ્સામાં હાથ નાખીને વિડીયો શરૂ કરો એમ કહેતો. તે પછી મારે બ્લોગ શરૂ કરવો પડ્યો. અને કાજલને રાંધે છે, આનંદભાઈને ઓલા આ માંડવીને દે છે, અને વિજયને કુરજી દવાખાને ગયેલા છે ને તો એને લેવા જવાના છે. તો હું જાઉં છું હમણાં મોવા. ફેમિલી બેસી ગયો જમવા, પણ જમી પણ લીધો. એટલો રોટલો ખાલી ખાધો હતો હું દેડા ખાઈને એની જેમ એટલો રોટલો ખાધો. ઓય બાપા, રોટલો કેમ પડી ગયો છે? લે, એટલો રોટલો ખાધો. અને વટાણાનું શાક છે, લીલા વટાણાનું, પણ અત્યારમાં કંઈ ખાવાનું થતું નથી. તો પાણી આવી ગયું કૃષ્ણાબેન લઈને, તો પાણી પી લઈ અને પછી જાઓ ડાયરેક્ટ મોવા. ફેમિલી મારે ગેસ કેવલભાઈ નાઈ છે જો તેમ પીણામાં વટાણા ખાઈને પછી દડે કા મજા આવે. શું કરે ના એમ કેટલા આવી હાલ હાલ આવી હાલ લે ઓય બાંગુ કેમ ના ખાતું હે? હા નિહાળિયા તાર થાય છે, નિહાળિયા તૈયાર થઈ જાય ને પછી લેતો જાવ. અને નેન્સી અહીંયા લઈ તો બેટા લેતો જાવ ને જાઉં છું મોવા. અને આ ભાઈ સાહેબનો છે ને હાથ બેસી ગયો છે. કાલમાં રોયો કે હાથ બેસી ગયો રોઈ રોઈને, અને રીહાઈ થોડોક વધારે આંગળી પકડ લે, આંગળી પકડીને બધું હાલ આંગળી પકડ લે. અને થોડોક તાવ આવી ગયો છે. તાવ આવી ગયો તને? તાવ આવી ગયો જોવા આવી રીતના એને ખોડે ને માથે ચડવું. બોલ માથે ચડવું? હાલ ચડાવ હાલ હાલ ખોડામાં જ ચડાવ હાલ જો કેવું. અને આનો છે ને હાથ બેસી ગયો છે અને થોડોક તાવ આવી ગયો છે, તો આની માટે દવા બવા કંઈક લાવવું જોઈએ. અને નિશાળિયા તૈયાર થઈ જાય કે પછી કાનજીભાઈ જવાના હોય દવાખાને, તો એને એરોડ અહીંયા જાઉં તો વિજયને કુરજીને લેતા આવું અને જલ્દી જાઉં દવાખાને, એટલે કે મોવા. મારી યાર તમને બધાને ખબર છે કેટલી બીક લાગે મને, એ તોય જાઉં છું. એ થાય હાસું જાય માતા કંઈ થવું ન જાય મને અહીંથી. અને મારા પપ્પાને ફેર પડી ગયેલો છે એમ તો કહે છે, અને ફેર પડી પણ જાય અને સારું થઈ જાય. બધાને ભગવાનને બધાય તમે ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી મારા પપ્પા સારા થઈ જાય અને ઘરે વહી આવે. ફેમિલી નિશાળીના ઉતારી દીધા છે ટેન્શન, અને કાનજીભાઈ કૌશિક ભાગ્યા છે. તો હવે છે ને અમે જઈ દવાખાને પહેલાં, અને પછી વધારે અપડેટ નાજીને આપીએ. ચાલો લાઈટ હોય જશે, લાઈટ આવી. મને ઓળખો? મને ઓળખો ને? મારું નામ આવડે? મારું નામ આવડે? મારું નામ આવડે? નહીં આવડતું? નામ આવડે. સુઈ જાઓ ઘડી, સુઈ જાઓ. હાથ હેઠો કરીને સુઈ જાઓ. બહુ હાથ હલાવતા નહીં હો, હાથ બહુ નહીં હલાવતો. હા સુઈ જાઓ, આખું બંધ કરીને સુઈ જાઓ ઘડી, સુઈ જાઓ. સારું થઈ જાય, સુઈ જાઓ. હો કેવલ પણ આવું તમારે કે હે બાપા? હા પગમાં અને હાથમાં એની હાથે હલતું નથી એમ છે. ડોક્ટર સાહેબે કીધું કે 3 કલાક કે કસરત કરાવતી રહે. કઈ પતા પગ આપણે પછી નજર કેમ લાગે છે તમને? એમ લાગે માથા આમ એમ આખા તો પગ બહુ પગમાં કટોળા કરાવી તો અમુક વખતે નથી. હે પાણી પાણી પીવું આપીએ આગળ. આગળ હાથ હેઠો મેકી જાઓ, આગળ આપીએ. હાથ હેઠો મેકી જાઓ, હાથ હેઠો રાખો, આપીએ પાણી. મેકી જાઓ, હેઠો મેકી જાઓ, હેઠો મેકી જાઓ, હેઠો મેકી જાઓ. બહાર આગળ આપે હો. તો ફેમિલી આવી રીતનું છે ને પાણી પાઈ છે.
તો હવે કવરાવતા નહીં હો બાપા હો સુઈ દો અને સારું થઈ જાય ને એવા ઘરે આ લઈ જાઉં અત્યારે સુઈ રહ્યો આખું ઉછીને સુઈ જાવ ને હાથ બહુ ખેંચા ખેંચ નહીં કરતા હો બેઠું થવું બેઠા કરો મળી બેઠા કર્યા અને પાછા હુરાઈ દીધા છે અને હવે અમે જઈએ હો બાપા હો અમે જઈએ હો બાપા જાઓ હો ઘરે ને હાથ બહુ હલાવતા નહીં હો સુઈ જાતો હો ઘડી યા હલો બા તો ખાઈ લો ચિંતા કરી કંઈ કરતા નહીં જાય હો તો ફેમિલી હાથ છે ને સખત પકડી જ રાખવો પડે આમને બાકી તો હાથ તમે જરી કંઈ મેકો એટલે ડાયરેક્ટ આ હાથ છે ને ડાયરેક્ટ નળીએ જવા દઈ અને નળી એક બે વખત તો ખેંચી નાખી એમ કહે મોઢેલ ના પડે છે ડોક્ટર સાહેબ ઘડીક ખુઈ જાય ઘડીક જાગે ઘડીક હાથ છે ને પાછા ખેંચીને મોઢે લઈ જાય એવું કામ છે અત્યારે તો ચાલો ભાઈ તો હું ભાગું છું કાનજીભાઈ મારા પપ્પા અને મારા બા ઉજ્જૈન હતી ને ચાલો ભાઈ તો હું જો ભાગું છું એટલે આપણે છે ને આવડા દવાખાને છે મારા પપ્પાને એડમિટ કરેલા અહીંયા જેને ખબર કાઢવા આવવું હોય આવજો હાલો તો બા મી જાય ઉપાધિ કંઈ કરતા નહીં ખાઈ લેજો તમે હો આવશે તો ખરા બધા ખબર કાઢવા પણ છે ને તમે ખાઈ લેજો ચિંતા ઉપાધિ કંઈ કરતા હો હાલો તો મેં જાય છે ને દવાખાને નીકળી ગયા અને પેટમાં બોલતું કે એમ પીધી સોડા ભૈયા નથી પછી મિક્સ સોડા છે મિક્સ બોલે તો મશીનમાં જેટલી ભાઈની આવે ને એટલી બધી ભાઈની નખામી કા અને કૌશિક છે પૂરજી અને વિજય અને હું સારે જઈએ ડાયરેક્ટ ઘરે આપણે છે ને મોબાઈલ પોગી ગયા ઘરે અને હું લાવ્યા કહું તા કે જો આ છત્રી લાવ્યો એક નેન્સી બેન ફેરવી એ મોટી છત્રી હતી મેં તમને મોટી સેલમાં વિડીયો દેખાડી ભાંગી જઈ દરિયામાં જાય એટલે તે આપણે આ છત્રી લાવ્યો અને નેન્સી લાઈ બંધ કરી દો તારો હાથ કપાઈ રહ્યા તું તાકાત વાળે છે હાથમાં નહીં આમ જો કેટલી તાકાત ભલા આ એક છત્રી લેવો ગાઈશ પછી આ દોરી લાવ્યો આ ઝાડ લાવ્યો આમાં બજર લાવ્યો આમાં પૂરી લાવ્યો આમાં શાક છે તો આમાં શું છે શાહીનું પાઉચ લેવો જો તો આજમાં છે ને ભાઈ આવું કંઈક બીજું ખાવાનું હોય ભૂખ લાગેલી પકડતા એનાથી ડબલું કાઢતા બેઠેલી તો મિત્રો આ સદભાવના માટે શાક લેતા ઊંઝું પાર્સલ શાહીનું પાઉચ અને આમાં પૂરી અહીંયા કાજલને એને કંઈ જમાવટવાળું નહોતું બનાવેલું હું બનાવ્યું અને હું ખાધું એ મને કાંઈ ખબર નહીં વટાણા નહોતું એક બે બટકા ખાધું છે ને મેં તમને સવારમાં દેખાડ્યું એ મેં કીધું કાંઈક લેતો જાવ કે તો આ ભાવ હોય તો કદાચ ભાવે એ 100 રૂપિયાનું શાક એટલે 100 રૂપિયાનું બોલો લેતા આમ તો 60 છે ને 110 માં આવ્યું શાહીનું પાઉસ પૂરી ને શાક 110 રૂપિયાનું લેતા આવ્યો અને ભાઈ એવો કાજલની જલા ખેતરમાં ફોન કરીને બરતું આમ છે યાર મળી કાજલના કેવલની ખેતરમાં લઈ આવ્યા અને ભાઈ તમાકુ ખાઈને અહીં બેઠા કાજલ અને કેવલ અહીંયા ખાય છે 100 રૂપિયાનું શાક જો આ બે સાલિયામાં છે આ અમારું ઘરના રોટલા છે અને આવડા શાક છે હું હાલે હવે આવો હબદીને આટો મારો આવો આવી પછી થોડાક પછી ઓકે પછી આ શું કહેવાય પૂરી છે અને આ સાઈઝ એમની 110 રૂપિયાનું કેટલું બધું આવ્યું ઘરે બનાવું એની કરતાં તો લઈને ખાવું સારું એમ 110 રૂપિયા 110 માં અમે લગભગ ખરેખર છે ને શું કહેવાય ખબર એક રોટલો ઘરે ઘડવો પડે બાકી 110 માં 3 જણા ધરાઈ દઈ ફાઇનલ છે શાક તઈને થી જ રહી આમાં ઘણું બધું છે અને બે જો અહીંયા છે ખાવાનું પણ સરસ છે આ ટંટણીએ પૂરી ખાઈ છે સાઈઝ છે ફૂલ ભાણો ભાઈ 110 માં ફૂલ ભાણો હા એ વાત હાસી છે ફેમિલી ચાલો તો ખાઈ લઈ બાકી વિડીયો કોલ શરૂ છે ને ખાઈ લઈ પહેલે હાજ પડી ગઈ છે અને હું જો દવાખાને પણ જઈ આવ્યો નાનકડો વાટો મારતો આવ્યો થોડોક વિડીયો બનાવ્યો ઘણા બધાએ તમે કોમેન્ટ કરીને ઘણું બધું કીધું તમારો બધાનો આભાર બાકી તો આપણા હાથમાં કંઈ છે નહીં ઉપરવાળાના હાથમાં છે બધું ડૉક્ટર સાહેબ જેમ થાય એમ પછી આમ તો સારું છે એમ કહેતા અને હું છે ને ભાઈ જોઈનું એવું ના રહીનું એવું દવાખાને એના ખાતર હું નથી જતો બધાને દિલથી સોરી તમે બધાય પહોંચવો પછી ખાવા પીવાનું તો ભાઈ જો જીવે છે તે ખાઈ છે એવું નથી મરી જાય ને તોય ખાવું પડે અને સારું થઈ જાય તોય ખાવું પડશે
પાછા કદાચ ને રામ નામ સત્ય થઈ ગયું ને તો એ ખાવું પડે યાર. મનુષ્યની જિંદગી એક વખત મળે, વારંવાર નથી મળતી. હું ઘણાને સમજાવું, ઘણાને બધું કહું, પણ ખુદ હું હાવ અંદરથી તૂટી ગયેલો માણસ સૌ. એનું કારણ એ છે કે બીજાનું હું જોઈ નથી શકતો, તો મારી ઉપર થયું હોય તો. અને ઘણાએ મારા ખુદના ઉપર વીતી હોય તો એ કે એવું તમે બધાએ ઘણાએ કીધું. તમારી વાત બધાયની હંધાઈની હાસી છે. હું કોઈની વાત છે ને ખોટી નથી માનતો. તમારી બધાયની વાત હાસી માનીને હું અત્યારે ખાટલા ઉપર બેઠો છું. હાથ પડવા આવી ગઈ છે, ખોટું કંઈ બોલતો નથી. કાંઈક યાર જીગર તો હોવી જોઈએ કે છોડી જાજી. કાંઈક આમ સેવા કરવાની જીગર તો હોવી તો જોઈએ ને. હાથ પકડીને બેહો તો કેમ બેહો એમ ન થાય ના. ખાલી ઘડીક રહીને હું જેટલી વાર દવાખાને રહું ને વધીને અડધી કલાક રો હોય તો 20-25-30 મિનિટ જેવું રોશે. મારું મન જાણે મારું મશીન છે ને એવું બધું જોઈ જોઈને મારું ઇન્જિન બોલે તો શરીરનું મશીન આવે ને ધક 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 એમ જેમ બનીને વધતું જાય. પછી લાટવાર કદાચને રહેવાનું થયું ને તો ડબલ વસાર આવે ને ડબલ મશીન ફાટવાની ગેરંટી થાય. એટલે હું દવાખાને જતો નથી. તમારા બધાની કોમેન્ટ આવે છે, હું માનું છું, સમજું છું. પછી ખાવા પીવાનું ત્યારે જિંદગી આમ જોવા એકની વાહે બીજા અનેકને હેરાન ન થવાનું હોય. ખાવું તો પડે જ ને. અમે છે ને ભાઈ માછલા મારીએ છીએ અને માછલા ખાઈએ છીએ દરરોજના માટે એની ટાઈમ. તો અત્યારે તો ભાઈ કોઈ તો ખાઈ ને કર કાંઈ નહીં સાને મને બે છે. દરિયામાં કંઈ જતા નથી 2 દીથાના. સાયકલી કોક શાક આપે તો હોય તો ખાઈ અને તમને દેખાડી હતી, તમને ખબર પડે. ન દેખાડીને સોરાએ ખાઈ લીધી હોય તો હવે તમે એમ કહો તો દેખાડો શું લેવા? એવું બધું તમને થતું હોય તો દેખાડો શું લેવા એમ થાય. તો અમારો રોજીરોટીનો ધંધો એ છે અત્યારે અભિયાલ લાઈવનું સોશિયલ મીડિયાનું. તો જે ખાઈએ જે પી એ તમને બધું અમે જણાવી અને કઈ 3 ચેનલ છે રેજ. તો એવું બધું એલા જો જિંદગી મનુષ્યને એક જ વખત મળે. મોજથી જીવી લેવાય એમ હું કહું, પણ યાર આવું થઈ જાય ને તેવા ઇમોશનલ હું થઈ જાય ને પછી યાર મને મૂડમાં લાવવો બહુ અઘરો પડે. અઘરી વિકેટ કહેવાય અમારું બેઠું. કોને ખબર આજ કેવા સંસાર જિંદગી કેવી છે કા. નાના થાય મોટા થાય ગઢા થાય ને કંઈક ને કંઈક માંદા પડીને દવાખાને જઈને. ભગવાનને બધાય પ્રાર્થના કરજો અત્યારે મારા પપ્પાને છે ને જલ્દીમાં જલ્દી સારું થઈ જાય. ડૉક્ટર સાહેબે કીધું છે એ કે થોડીક વાર લાગશે, થોડો ઘણો ખર્ચો વધારે થાય, સારું થઈ જાય એમ કીધું છે. તો ચિંતા જેવું કાંઈ બહુ ખાસ છે નહીં. આપણે સાહેબની ઉપર અત્યારે નિર્ભર છીએ. બાકી તો આજનો બ્લોક પૂરો કરી દેવાનો છે ભાઈ. જે છે એ તમને હું જણાવતો જાઉં અને કહેતો પણ જાઉં છું. કોઈને ખોટું લગાડવું નહીં. અને તમે ઘણા બધા આના પહેલાં 1-2 બ્લોગમાં અથવા ઓલી મોટી ચેનલમાં ઘણાએ કોમેન્ટ કરી એ કે તમારા પપ્પા માંદા છે તો એ તમે શાક ખાઓ ના અમે તેમને. અમે દરિયાવાળા શાક ન ખાઈ શું ખાઈ વિચાર કરો. ઘણા બધાએ એવી કોમેન્ટ કરી છે પીડિયા બનાવવાનું બંધ કરી દે અને કામે સડી જા. ત્યાં અત્યારે કામે જવું શું કામ કરવું? અમારા ખેતરમાં ઓલરેડી કામ શરૂ છે માંડવી નેદવાનું. અને ખુદ શું કામે જવું, શું કામ કરવું અને શું કામ આવડે? અમને છે ને ખરેખર કામ આવડતું હોય ને તો દરિયાનું તો આવડે, બીજું કાંઈ કામ આવડે નહીં. તો દરિયામાં ચાર ખોટ જવાળશે ને પાછા એમ કહેવો કે અમે પાછી ટુકડો નાખ્યો. શું લેવા નાખ્યો ખબર છે? મને સાંભળતું નથી. તે દિવસના દરિયાનો ધંધો કરીએ અમે. ખેતરના મતલબમાં દાડી દાવાનો ધંધો જ નથી કર્યો. ત્યાં કપાવીનો ધંધો નહીં, ત્યાં દાડિયા દાવાનો ધંધો નહીં. અમે શું કર્યું ખબર છે? ઓનલી વન દરિયાનું જ. મને સાંભળતું નથી. પહેલાંનું દરિયાનું કામ હાલે તો હજી દરિયાનું જ કામ કરીએ છીએ. તો એના ખાતર ન આવડે યાર બીજું કામ. અને ન થઈએ કે એમાંથી થાય નહીં એમ. જવળમાં કાંઈ ન થાય એમ. ખાસ જવળ આવશે તો દાળ બાળ બાંધશું, શાક આવશે ને વેચશું. બસ એ અમારે રોજી રોટી અને જીવન અત્યારે એ છે. અને હંધાઈ કરતાં કહેતા હોય ને તો અત્યારે વીડિયામાંથી પૈસા આપણે આવે યુટ્યુબમાં પગાર એ વાપરીએ ખાઈ એવું બધું છે. હાલો તો બધાએ કોઈને ખોટું લગાડવું નહીં. બધે સપોર્ટ કરવાવાળા બધે સપોર્ટ કરતા રહેજો. અને પાછા કોમેન્ટમાં કાંઈક જણાવજો મારી વાત તમને કેવી લાગી એમ. બાકી મળશું એક મસ્તીના બીજા નવા બ્લોકમાં. બાકી હાથ યાર કળી જાય એટલી વારમાં બોલો. હું ઘડી ગોઠને ઠેરવવાનું અહીંયા શું કરવું ઉપાધિમાં બોલો. હાલો તો હવે વાતું ખૂટશે નહીં. મળશું મસ્તીના બ્લોકમાં. તમને બધે મિત્રોની જય માતાજી. બાય બાય.